ઓમ શાંતિ। આજની જે આપણી વાર્તા છે એ સરસ આધ્યાત્મિક વાર્તા છે કે સાચું ઘરેણું એટલે શું, કોનું આપેલું છે, એનો માલિક કોણ છે, એની ઉપરની કહાની છે કે એક ગામની અંદર એક નાનો એવો પરિવાર રહેતો હતો। એ ભાઈ, એમના પત્ની અને એમનો દીકરો। સરસ સુખી પરિવાર હતો અને સત્સંગી પરિવાર હતો। રોજ નિયમિત આશ્રમ પર જવું, ગુરુજીનો સત્સંગ સાંભળવો। એ ભાઈ ખેતીવાડી કરતા હતા, આખો દિવસ ખેતરે કામ કરે, બેન ઘર સંભાળે, સુખીથી જીવન વ્યતીત કરતા હતા। પણ અચાનક એક દિવસ દીકરાની તબિયત બગડી અને જેમ જેમ દિવસો જતા ગયા એમ એમ તબિયત વધારતે બગડતી ગઈ। બહુ બધા દવાખાનાઓમાં લઈ ગયા, બહુ બધા ડોક્ટરોને બતાવ્યું, પણ બીમારી એવી હતી કે મટવાનું નામ નથી લેતી। દિવસે દિવસે બીમારી વૃદ્ધિને પામતી ગઈ। હવે જ્યારે સ્ટાર્ટમાં દીકરો બીમાર પડ્યો એ સમયે તો પોતાનું કાર્ય વ્યવહારે જાતે કરી શકતો હતો, ખાવું પીવું નાવું ધોવું, પણ જેમ જેમ બીમારી શરીરમાં વૃદ્ધિ પામતી ગઈ એમ એમ કમજોર થતો ગયો, પથારીવશ થઈ ગયો। એની માં એને ખવડાવે, નવડાવે, સુવાડે, ઉઠાડે, બધું કાર્ય એની માં કરે। ખેડૂતને અંદરથી વિચારો આવતા હતા કે એકનો એક દીકરો છે, હું એવું વિચારતો હતો કે મોટો થશે, યુવાન થશે, ખેતીનો બધો કારભાર સંભાળી લેશે અને હું શાંતિથી તીર્થ જાત્રા કરીશ। પણ અહીંયા તો ઊંધું થયું। દીકરો યુવાન તો થયો પણ બીમારી એવી હતી કે પથારી વશ હતો। પણ એ ભાઈ સત્સંગી હતા ને, એટલે દુઃખને મન ઉપર બહુ હાવી નતા થવા દેતા। દુઃખની અંદર એ શાંતિમાં રહેવાનો બે પતિ પત્ની પ્રયત્ન કરતા હતા। હવે એક દિવસ બન્યું એવું કે રોજના નિયમ અનુસાર એ ભાઈ ખેતરે ગયા, એમના પત્ની એકલા ઘરે હતા અને રોજ કરતા આજ થોડી દીકરાની તબિયત ઓર વધારે બગડી ગઈ। એની માં ખાટલે જ બેઠી છે, જોયું કે દીકરાને થોડી શ્વાસ લેવામાં વધારે તકલીફ પડે છે તો પોતાના પાલવના શેડાથી પવન નાખવા લાગી, દીકરાને માથે હાથ ફેરવવા લાગી, ચમચી પાણી પીવડાવવા લાગી। શું કરું તો દીકરાને સારું લાગે એવો પૂરો પ્રયત્ન માં કરતી હતી। પણ બતાવે છે કે લેખમાં જે લખેલું છે એને કોઈ ફેરબદલી કરી શકે નહીં। એની માને એમ કે બીમાર છે ને, પથારીવશ છે ને, એટલે તબિયત બગડતી સગડતી રહે છે। પણ આજે શરીર છોડી દેશે એવી નથી ખબર। ધીરે ધીરે દીકરાની તબિયત ઓર બગડતી ગઈ। માં એના ખાટલે જ બેઠી છે, એનો હાથ એના હાથમાં છે, બીજો હાથ માથે ફેરવે છે, દીકરા ભગવાનને યાદ કર, સારું થઈ જશે એવું માં એને સમજાવે છે। દીકરો કશું બોલી નથી શકતો પણ એકી ટસે એની માની સામું જોઈ રહ્યો છે અને એની માની સામું જોતી વેરાએ જાણે એની માં જોડેથી અંતિમ વિદાય લેતો હોય એવું એની આંખોની અંદર દ્રશ્ય ઝલકતું હતું। એની માને ખ્યાલ આવી ગયો કે મારો દીકરો વધારે સમય કાઢે એવો નથી।
ભગવાનને યાદ કરવા લાગી, ભગવાનની યાદ અપાવવા લાગી. પણ દીકરો ભગવાનને યાદ કરે એ પહેલા તો શરીર છૂટી ગયું. આત્મા રૂપી પંછી શરીરમાંથી નીકળીને ઉડી ગયું. જોયું માએ કે મારા દીકરાએ શરીર છોડી દીધું. બહુ મન દુખી થઈ ગયું. એક જ સંતાન હતી ને, પૂરો પ્રયત્ન કર્યો બીમારીમાંથી બહાર નીકાળવાનો, પણ ભગવાનના ઘરેથી જ જે આયુષ્ય ઓછી લઈને આવ્યું હોય તો આપણે વધારી ન શકીએ. જ્ઞાની હતી એની માં, રોજ સત્સંગમાં ગુરુજીના ત્યાં જતી હતી અને જાણતી હતી એની માં કે શરીર એટલે શું, આત્મા એટલે શું. શરીર ખતમ થાય પણ આત્મા કોઈ દિવસ મરે નહીં. બધું આત્મજ્ઞાન હતું એની માં જોડે. એની માએ હિંમત રાખી, ભગવાનને યાદ કરવા લાગી. પણ મનમાં એની માને વિચાર આવ્યો કે ગુરુજીએ સત્સંગમાં કીધું તું કે કોઈ પણ પરિવારનું સદસ્ય શરીર છોડે તો શરીર છોડતી વેળાએ એને ઈશ્વરની યાદ અપાવો, અને કોઈ પણ સદસ્ય શરીર છોડે તો એની પાછળ ભજન, કીર્તન, સત્સંગ કરો, વાતાવરણ પવિત્ર રાખો, પણ કોઈ દિવસ આંખમાંથી આંસુ ન પાડો, ન તો સતગત આત્મા દુખી થાય. દીકરાની આત્માને શાંતિ મળે, દુખી ન થાય એ માટે માં બિલકુલ ન રડી. દીકરાના દેહને કપડેથી ઢાંકી દીધું, બહાર આવી અને ઓસરીની ધારે બેસી ગઈ. એને ખબર હતી કે હવે બપોર પડવા આવી છે એટલે મારા પતિને ખેતરથી આવવાનો સમય થઈ ગયો છે. પણ જેવા મારા પતિ જોશે કે દીકરાએ શરીર છોડી દીધું છે તો એ તો દુખી દુખી થઈ જશે અને રડશે તો અમે તો કેટલા બધા વર્ષના જ્ઞાની, જ્ઞાનમાં ફેલ થઈ જશું. ગમે તે થાય, મારા પતિ આ દુઃખનો સામનો શાંતિપૂર્વક ધીરજતાથી ઈશ્વરની યાદથી કરે, દુખી ન થઈ જાય, ભાંગી ન પડે એવો કંઈક પ્રયત્ન કરો. બેન બેઠા બેઠા મનમાં વિચારો ચલાવે છે. એટલી વારમાં ભાઈ ખેતરેથી આયા. રોજના નિયમ અનુસાર ફરિયામાં જે ખાટલો ઢાર્યો હતો તેમાં બેઠા અને રોજના નિયમ અનુસાર બેન પાણીયારેથી લોટો પાણીનો ભરીને લઈને આયા. એમના પતિને આપ્યો. સેજે એવું મહેસૂસ ન થવા દીધું કે દીકરાએ શરીર છોડી દીધું છે એવું. જેવું ભાઈએ પાણી પીધું એટલે બેન કે છે એના પતિને કે એક વાત કહું તમને. એમના પતિ કે છે હા બોલો. તો કે છે કે આપણા પાડોશમાં જે આપણા પાડોશી છે ને, મહિના પહેલા આપણે મારા પિયર પ્રસંગમાં ગયા હતા લગ્નમાં, તો આપણા પાડોશીનો હું હાર લાવી પહેરવા મહિના પહેલા. તો એ આજે લેવા આયા હતા એમનો હાર, પણ મેં ના આપ્યો. એમના પતિ કે કેમ? પેલા બેન કે છે પણ મને બહુ ગમતો હતો એટલે લેવા આયા હાર, પણ મેં ના આપ્યો, મેં ના પાડી. મેં એવું કીધું કે ના, હું અત્યારે નહીં આપું, મને ઈચ્છા પડે ત્યારે આપીશ. એમના પતિ કે છે ગાંડી, હું તો એવું સમજતો હતો કે તું બહુ સત્સંગી છે, ભક્તિવાળી આત્મા છે, તું નષ્ટ મોહા છે એવું હું સમજતી હતી. તું વિચાર તો કર, 1 મહિના પહેલા આપણે તારા પિયરમાં પ્રસંગમાં ગયા હતા. એ સમયે તો પાડોશીનો હાર લાઈ પહેરવા, તો જેવા પ્રસંગમાંથી આયા એવું તરત તારે દી આવવું પડે ને. એક તો તું તરત આઈને હાર દેવા ન ગઈ, એ તારી ભૂલ કહેવાય. અને બીજી ભૂલ તે ક્યાં કરી કે પાડોશી સામેથી તારી જોડે આયા એનું પોતાની ચીજ લેવા માટે, એનું પોતાનું ઘરેણું લેવા માટે, અને તોય તે ના આપ્યું.
આવો મોહ તારે ઘરેણામાં ક્યારથી થવા માંડ્યો? આપણે તો ગુરુના શિષ્યો છીએ, રોજ ગુરુજીના આશ્રમમાં જ્ઞાન સાંભળવા જઈએ છીએ. ગુરુજી આપણને કેવું કેવું જ્ઞાન આપે છે, કેટલો સરસ આત્મજ્ઞાનનો સંદેશ આપે છે. આપણને તો ગુરુજીએ આપણા દેહમાંય બુદ્ધિ રાખવાની ના પાડી છે, દેહધારીઓમાંય બુદ્ધિ રાખવાની ના પાડી છે. અને તું એક સામાન્ય પાડોશીના ઘરેણામાં બુદ્ધિ રાખીને બેઠી. મેં આવી આશા નથી રાખી તારા માટે કે તું આવું એ કરી શકે. કઈ વાંધો નહીં, જે થઈ ગયું એ થઈ ગયું. પણ તું અત્યારે જ પાડોશીનું ઘરેણું લે અને અત્યારે જ જઈને પાડોશીના ત્યાં દિયાય. અને નકરું દિયાય નહીં, તે એમની સાથે જે આ વર્તન કર્યું છે, એમનું ઘરેણું હતું તો એમને પાછું ના આપવાનું. એ વર્તન બદલ તું એમની જોડે માફી માંગીને આવજે. આ આપણો ધર્મ છે. કોઈનું લેવાની ભાવના ન રાખવી જોઈએ. જેનું હોય એને સમયસર પાછું આપી દેવું પડે. અને તને જો એકલા પાડોશીના ત્યાં શરમ આવતી હોય ઘરેણું દેવા જતા, તો ચાલ હું તારી સાથે આવું. મારી સામે જ તું પાડોશીને એમનું ઘરેણું પાછું આપ અને મારી સામે જ તું માફી માંગ અને મને વચન આપ કે હવે આ જે તે કાર્ય કર્યું એવું તો કોઈ દિવસે નહીં કરે. નાશવંત ચીજ વસ્તુઓમાં મોહ નહીં રાખે. એમની પત્ની કહે છે ભલે. એમના પતિ કહે છે જા, તે જા મૂક્યું હોય ત્યાંથી ઘરમાંથી લઈ આય ઘરેણું. જેનું છે એને આપણે આપી આવીએ. એમના પત્ની ઊભા થયા, એમના પતિનો હાથ ઝાલ્યો અને અંદર ઓસરીમાંથી ઘરમાં લઈ ગયા. ઘરની અંદર ખાટલામાં જે દીકરો સૂતો હતો, જેને પગેથી માથા સુધી ઓઢાડેલું હતું, એની સામુ લાંબો હાથ કરીને એમના પતિને કહેશે કે આ ઘરેણું છે, જેને આપ્યું તું ને એને પાછું આપવાનો સમય થઈ ગયો છે. તમારી જ રાહ જોતી હતી કે તમે આવો એટલે આપણે બંને મળી અને જેને આપણને આ ઘરેણું આપ્યું છે એને શાંતિપૂર્વક દિલથી આપણે પાછું આપી દઈએ. એના પતિ વિચારવા લાગ્યા કે આ કયા ઘરેણાની વાત કરી રહી છે. હું તો એવું સમજતો હતો કે ગળામાં પહેરવાનું કઈ લાવી હશે પાડોશીનું, પણ આ તો ખાટલામાં સૂતેલા દીકરા સામું જોઈને બોલી રહી છે અને એને પગેથી માથા સુધી કેમ ઓઢાડ્યું છે? શ્વાસ લેવામાં તકલીફ ન પડે? મોઢું તો ખુલ્લું રાખવું પડે ને. કરીને ભાઈએ ખાટલામાં સૂતેલા દીકરા ઉપર જે કપડું ઓઢાડેલું હતું એ આઘું કરીને મોઢું ખોલ્યું, એટલે એ ભાઈને ખબર પડી કે મારા દીકરાએ શરીર છોડી દીધું છે, આ તો મૃત્યુ પામ્યો છે. જેવી એ ભાઈને ખબર પડી કે મારા દીકરાએ શરીર છોડી દીધું છે, આ તો મૃત્યુ પામ્યો છે, થોડી વાર માટે એ ભાઈના પગ નીચે જમીન ખસી ગઈ. આભ તૂટી પડ્યું હોય એવું મહેસૂસ થવા લાગ્યું. મારા જેવો દુખી આત્મા કોઈ નહીં હોય એવું અંદરથી મહેસૂસ કરતા હતા કે જ્યારે મેં દીકરાને જન્મ આપ્યો તો એ સમયે હું એવું વિચારતો હતો કે મારા દીકરાના ખંભે મારી અર્થી શમશાને જશે, અને આજે કેવો દિવસ આવીને ઉભો રહ્યો. મારે મારા દીકરાને ખંભે શમશાને પહોંચાડવો પડશે. પણ જોડે જોડે એ ભાઈને વિચાર આવ્યો કે હું તો પિતા છું, મારું હૃદય તો ઓર થોડું મજબૂત હોય,
મારી પત્ની તો એની માં છે, અને માં થઈને જો એ આટલી હિંમત રાખતી હોય, આટલા વર્ષોથી સાંભળેલા જ્ઞાનનો જો એ સદુપયોગ કરતી હોય, અને જીવનમાં આવેલા દુઃખને જો શાંતિપૂર્વક આવી રીતે સામનો કરીને અંદરથી નીકળતી હોય, તો હું પિતા થઈને કેવી રીતે દુઃખી થઈ શકું? એ ભાઈ એની પત્નીને કહેશે કે તારી વાત બિલકુલ સાચી છે. પરમાત્માએ આ ઘરેણું આપણને આપ્યું હતું થોડો સમય માટે. થોડો સમય એ ઘરેણું આપણી જોડે રહ્યું, આપણે આનંદથી રાખ્યું, સુખ ભોગવું ઘરેણાનું, અને એનો માલિક ઉપરવાળો હતો. તો આજે ઉપરવાળાની ઈચ્છા થઈ કે એનું આપેલું ઘરેણું પાછું લઈ લે, તો ઉપરવાળાએ પાછું લઈ લીધું. તારી વાત સાચી છે, એનું છે, એને આપ્યું તું અને એને પાછું લઈ લીધું. આપણે દુઃખી ન થઈ શકીએ. હવે આટલી હિંમત જો રાખી જ છે, તો આપણી દીકરાની જે અંતિમ વિધિ છે એ પણ આપણે શાંતિપૂર્વક ઈશ્વરની યાદમાં કરીએ. અને બે પતિ પત્નીએ આશ્રમમાં ગુરુજીને સમાચાર મોકલાયા કે મારા દીકરાએ શરીર છોડી દીધું છે, અને ગુરુજી અમારી પતિ પત્નીની ઈચ્છા છે કે આપ પધારો અને આપના હાથે મારા દીકરાને અગ્નિ સંસ્કાર આપો. આશ્રમમાંથી ગુરુ શિષ્યો પધાર્યા, આખું ગામ ભેગું થયું. પટેલનો એકનો એક દીકરો હતો, ખેડૂતનો. આખું ગામ સમાચાર સાંભળી અને દુઃખી થઈ ગયું. અરે રે, બિચારામને એક જ સંતાન હતી અને એને શરીર છોડી દીધું. પણ પતિ પત્ની હિંમત નતા હાર્યા, એ ભાંગી નતા પડ્યા. મન દુઃખી હતું દીકરાના વિયોગમાં, પણ એ દુઃખનો સામનો કરવાની એમની અંદર શક્તિ પણ હતી. ક્યાંથી એ શક્તિ આવી? પરમાત્મા જ્ઞાનથી. રોજ પતિ પત્ની ગુરુજીના આશ્રમમાં જ્ઞાન સાંભળવા જતા હતા, અને એ જ્ઞાન ખાલી સાંભળતા નતા, આત્માની અંદર એ જ્ઞાન ઉતાર્યું હતું. એટલે જ્યારે જીવનમાં કોઈ પરિસ્થિતિ આવી, ત્યારે દુઃખરૂપી પરિસ્થિતિનો પતિ પત્ની શાંતિથી સામનો કરી શક્યા. આ આખી વાર્તાનો સાર શું છે? આખી વાર્તાનો સાર એક જ છે કે જે કંઈ આપણને મળ્યું છે એ પૂર્વ જન્મની લેણ દેણના હિસાબે મળ્યું છે. દીકરા, પતિ, પત્ની, મા, બાપ, મિત્ર, જે કંઈ છે જીવનમાં એ આગલા જન્મની લેણ દેણના હિસાબે મળ્યું છે. પરમાત્મા કૃપાથી પ્રાપ્ત થયું છે. અને જ્યારે ઉપરવાળાની ચિઠ્ઠી ફાટે ત્યારે એને ઈચ્છા પડે એને આપણી જોડેથી પાછું પણ લઈ લે છે. પણ આપણે એ પતિ પત્નીની જેમ કોઈ ધર્મ સાથે જોડાયેલા હશું, રોજ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરતા હશું, ધીરે ધીરે જ્ઞાન આપણા સંસ્કારોમાં, સ્વભાવમાં, વ્યવહારમાં વર્ણાતું જતું હશે, તો જીવનમાં જ્યારે આવું કોઈ દુઃખ આવે તો એ દુઃખનો તમે શાંતિપૂર્વક ધીરજતાથી સામનો કરી શકશો. નતર આપણને અનુભવ છે કે ઘણા મા બાપની સંતાનો શરીર છોડે છે. મા બાપ પહેલા, કલયુગ છે ને, મા બાપ પહેલા સંતાનો શરીર છોડે છે, પણ જેવા એ સમાચાર મા બાપ સુધી પહોંચે છે, મા બાપ પાગલ જેવા થઈ જાય છે. ખાવાનું ભાન નથી રહેતું, વસ્ત્રોનું ભાન નથી રહેતું, પોતાની સ્થિતિ સારી નથી રહેતી, અને સંતાનો પાછળ દુખી દુખી થઈ જાય છે.
જ્યારે આ પતિ પત્નીએ એવું ન કર્યું. દીકરો તો એમને વાલો હતો. કયા મા બાપને એની સંતાન ના વાલી હોય? દરેક મા બાપને એની સંતાન વાલી હોય. દરેક મા બાપને એની સંતાન વાલી હોય એટલી જ નહીં, મા બાપ માટે એની સંતાન જ સંસાર હોય. મા બાપ માટે એમની સંતાનો જ એમનો સંસાર. હવે પોતાની પહેલા જ્યારે જીવનમાંથી સંતાનો વહી જાય તો જાણે સંસારની ગાડી અટકી ગઈ હોય, ત્યાં જ થોભાઈ ગઈ હોય એવું મા બાપ મહેસૂસ કરતા હોય છે. પણ આ પતિ પત્ની જોડે જ્ઞાન હતું એટલે દુઃખી ન થયા અને ધીરજતાથી દુઃખનો સામનો કરી શક્યા. તો બસ અમારું પણ એટલું જ કહેવું છે, જે ધર્મ તમને સારો લાગે, જે સંતનું જ્ઞાન તમને સારું લાગે, પણ જ્ઞાન સાંભળો. અને જે કંઈ આત્મજ્ઞાન તમે સાંભળો છો એ સંસ્કારોની અંદર, સ્વભાવની અંદર, જીવનની અંદર એ જ્ઞાન વર્ણાય એવો પ્રયત્ન કરો. જ્ઞાન સાંભળવું અને અંદર સમાવવું, બેમાં બહુ ફરક છે. અંદર સમાયેલું હશે તો દુઃખમાં કામ આવશે. આ આધ્યાત્મિક વાર્તા આપને કેવી લાગી કોમેન્ટમાં અવશ્ય જણાવશો. ઓમ શાંતિ.